જો ઘરમાં ચકલી માળો બનાવે છે તો તે શુભ હોય છે. ઘણીવાર ગરમીમાં ચકલીઓ ઘરમાં માળો બનાવે છે. તેમનો માળો બનાવવો તમારા માટે શુભ અને સૌભાગ્યના સંકેત લઈને આવે છે. ક્યારે પણ તમારા સૌભાગ્યને ના બગાડો, પરંતુ તેનું સ્વાગત કરો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ચકલીનો ઘરમાં માળો બનાવવાથી 10 પ્રકારના વાસ્તુદોષ દૂર થાય છે. તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓનું વાહન પક્ષી છે. જેમ કે ભગવાન કાર્તિકેયનું વાહન મોર, માતા સરસ્વતીનું વાહન હંસ, શ્રી વિષ્ણુજીનું ગરુડ, શનિદેવનું વાહન કાગડો અને માતા લક્ષ્મીનું વાહન ઘુવડ હોય છે. આ બધા વાહન તમારા પૂજા સ્થાનમાં પોતાના દેવો અને દેવી સાથે પૂજા ગ્રહણ કરે છે. તમે તેમને પૂજો છો અને તેમની કૃપા મેળવવા માટે તમે સતત તેમને પ્રાર્થના કરો છો. જ્યારે તે દેવી દેવતાઓના વાહન તમારા ઘરમાં નિવાસ કરવા આવી રહ્યા છે તો તમારે તેમનું સ્વાગત કરવું જોઈએ. તે તમારા માટે સૌભાગ્યની સૂચના લઈને આવી રહ્યા છે. ઘરમાં ઘણીવાર ચકલીઓ અને કબૂતર પોતાનો માળો બનાવે છે. કબૂતર માતા લક્ષ્મીના ભક્ત માનવામાં આવે છે. તેમના ઘરમાં આવવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. કબૂતરના માળાને તોડવો અશુભ માનવામાં આવે છે, એટલા માટે તેમના માળાને ક્યારેય તોડવો ના જોઈએ. ચકલીનો માળો બનાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. ચકલી માળાથી 10 પ્રકારના વાસ્તુદોષ દૂર થાય છે. ચકલીનો માળો ઘરના પૂર્વ ભાગમાં બને છે તો માનસન્માનમાં વધારો થાય છે. અગ્નિકોણ પર માળો બનાવવાથી પુત્રના લગ્ન જલ્દી થઈ જાય છે. દક્ષિણ દિશામાં આ માળો બનાવવામાં આવે તો ધનની પ્રાપ્તિ થાય છે. દક્ષિણ પશ્ચિમ દિશાનો માળો બનાવે તો પરિવારવાળાને દીર્ઘાયુ આપે છે. પશ્ચિમ ભાગમાં માળો બનાવે તો લક્ષ્મીની કૃપા થાય છે. ઉત્તર પશ્ચિમી કોણ પર ચકલીનો માળો બને છે તો તે સુખ આપવાવાળો હોય છે. આ રીતે ઉત્તર દિશા અને ઈશાન ખૂણાનો માળો બને છે તો સુખ સુવિધા પ્રદાન કરે છે. અહીં અમે મહત્વપૂર્ણ વાત સ્પષ્ટ કરી દઈએ કે આ માળો ઘરના ખુલ્લા ભાગમાં હોવા જોઈએ. જૂના ઘરોમાં તો ઝાડ, આંગણું અને બગીચાની સાથે મોટો ભાગ ખુલ્લો રહે છે. પક્ષીનો આ માળો તે ઝાડ, છોડ, બગીચા અને ખુલ્લા ભાગમાં હોવા જોઈએ. છત અને ચાર દિવાલવાળા ભાગમાં તેને શુભ માનવામાં આવતા નથી.